હરર મહાદેવ. હવે આટલું શિવ કવચ આપણે મલેચ્છરાજ, જે મલેચ્છરાજ આવેલું કે કેવી રીતે આપણો આખું માઇન્ડ ટ્યુનિંગ કરીને ઓપરેશન પેપર ક્લિપ ને ઓપરેશન બટરફ્લાય ને હેગિલિયન ડાયલેક્ટ કરીને આપણી જનરેશનને ભટકાઈને આ લોકો જે પરંપરાગત જે આંબો લખાતો હતો અને વારાણસી સબમિટ થતો, જીનિયોલોજી કહેવાય છે એને તોડીને ફાર્મા માફિયા કંપનીઓને કેવી રીતે આવનારી પેઢી ડિફેક્ટિવ માનસિક રીતે કે શારીરિક રીતે આવે તો ફાયદો થાય એના માટેનું ષડયંત્ર ચલાવી રહ્યા છે. હવે અમે લોકો નાગાલેન્ડ હતા ત્યારે જે પણ લોકો ગોત્રની અંદર લગ્ન કરતા હતા, એક જ ગોત્રની અંદર, એમને મલેચ કહેતા હતા અને એમને ગામ બહાર નીકાળી દેતા હતા અને એમને જે પેદા થયેલી સંતાનો એને વર્ણશંકર કહેતા હતા. એટલે આવું કેમ કરતા હતા? પૂર્વજો ગાંડા હતા? પૂર્વજો કોઈ ગાંડા નહોતા. એમને જેનેટિક એન્જિનિયરિંગનું બહુ સારું જ્ઞાન હતું. આપણી જ્ઞાતિ બચે અને જ્ઞાતિમાં વંશ વધે એના માટે આ એક નિયમ હતો કે તમે એક જ ગોત્રમાં અને જ્ઞાતિની બહાર લગ્ન કરવા જાઓ તો તમને નોલેજ ટ્રાન્સફર આવનારી જે હોય એને ખબર ના હોય, એને નવેસરથી શીખવાડવું પડે. એ આર્ગ્યુમેન્ટ કરે, દલીલો કરે અને એમાં સમય બગડે. એટલે આપણે જ્ઞાતિમાં જ લગ્ન કરતા હતા અને એક ગોત્રમાં લગ્ન નહોતા કરતા કે જેથી આવનારી પેઢી સવાઈ આવે અને વંશ વધે. અને કન્યાદાન કહેવાતું હતું, કન્યાનું દાન. બરાબર? એટલે કન્યાદાન જે કહે છે ને એ જન્માક્ષર મેળવીને પછી જો બરાબર આવે એના પછીની જે આખી પ્રક્રિયાઓ હતી, 16 આપણે સંસ્કારો કહેવાય ને, એમાંનો એક સંસ્કાર હતો. એટલે આપણા જેનેટિક એન્જિનિયરિંગ ઋષિઓ જેનેટિક એન્જિનિયરિંગ જાણતા હતા. એ જાણતા હતા એટલે એ લોકો કહેતા હતા કે જન્માક્ષર મેળવ્યા વગર લગ્ન ના થાય. પણ બોલિવૂડમાં નવું આવ્યું, સલમાન ખાન કહે કે જન્માક્ષરમાં નથી માનતા એટલે આપણે પણ નથી માનતા, સમજ્યા વગર. જ્યોતિષશાસ્ત્ર વાંચ્યું ના હોય અને શું કહેવાય, આપણે કહેવાય ને 9:30 ને 5 ચાલુ થઈ જાય. તમે કોઈ દિવસ જ્યોતિષશાસ્ત્ર વાંચ્યું છે તો એના પર ટીકા ટિપ્પણી કેમ કરો છો? તમને ખબર છે વેદોના વાઇબ્રેશન? અડધા લોકો પાછા એવું કહે કે વેદો સમજવા પડે. વેદો સમજવા એમ ના હોય. તમે વેદ જ્યાં કંઠસ્થ થયેલા હોય ને ત્યાં બેસો, એના વાઇબ્રેશનમાં બ્રાહ્મણના મુખેથી સાંભળો ને, ઓટોમેટિક તમારી કુંડલિનીમાં જે ઉર્જા જોઈતી હોય ગારી પરિણામ લાવવા માટે એ ઓટોમેટિક હોર્મોન્સના સ્ત્રાવ ચાલુ થઈ જાય. એટલે વેદો કોઈ દિવસ સમજાય નહીં, વેદો સંભળાય. એ ઓરામાં આપણે બેસવું પડે. એ ઓરામાં બેસો એટલે આપોઆપ ભગવાન તાકાત આપે. આજકાલ તો તમે જોવો છો કે હું પણ આવી ગયો આમાં, બરાબર. મને પણ પહેલાં ખબર નથી કે આ વેદોનું ટ્રાન્સલેશન ના હોય, બરાબર. એટલે આ બધું જે આપણા જ ધર્મ વિશે ખોદવાનું ચાલુ કરાવડાયું છે એ બંધ કરવા માટે ગ્રાન્ટેડ સ્કૂલો, હવે તો બધે જ્યાં સરકાર ના પહોંચતી હતી ત્યાં ગ્રાન્ટીનેટ પ્રોજેક્ટ ચાલતા હતા, હવે બધે સરકાર પહોંચી ગઈ છે. એટલે ગ્રાન્ટીનેટ સ્કૂલો બંધ કરાવીને સરકારે પોતે હસ્તક્ષેપ કર્યા વગર ગુરુકુળ ઓટોનોમસ બોડી બ્રાહ્મણોના હસ્તગત, જ્યાં 14 વિદ્યા અને 64 કળાઓ સાઉથના બ્રાહ્મણોને બોલાવીને સ્થાપવા વિનંતી છે, જેથી સરકાર જે પ્રોજેક્ટમાં પડે એ બધું અષ્ટમ પષ્ટમ કરી નાખે છે. એટલે એ ના થાય એના માટે માઇકા મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન અમદાવાદ, જે ઓટોનોમસ બોડી છે જેમાં સરકારનું ઇન્ટરવેન્શન નથી પણ ફંડિંગ થાય છે, એવી જ એક ગુરુકુળ બોર્ડ સ્થાપવાને વિનંતી છે. અને જે વહેલી તકે મોરલ વેલ્યુવાળા સિટીઝનો તૈયાર થાય જેથી આવનારી પેઢી, હવે તો આ તો બગડી જ ગઈ છે, આ પેઢી તો વેબ સિરીઝ જોઈને મન ફાવે એમ બોલે છે, મન ફાવે એમ ચાલે છે, વોક કલ્ચરમાં એટલી લુપ્ત થઈ ગઈ છે કે એમને તમે સનાતન ધર્મ વિશે સમજાવો તો એ સમજવા જ તૈયાર નથી. કેમ કે એમના ઘરમાં જ હવે બધું જ્ઞાતિનું કંઈ કોઈ દિવસ ગયા ના હોય, ટીવી જોવામાંથી નવરા ના પડે. અમે લોકો ટીવી જોવામાં જ નવરા ના પડે, આ લોકો વેબ સિરીઝ જોવામાંથી નવરા ના પડે. એટલે જ્ઞાતિમાં મળે તો ખબર પડે ને જ્ઞાતિના રિવાજો શું છે, બંધારણ શું છે જ્ઞાતિનું. એટલે આ બધું નથી થયું. એટલા માટે જ્ઞાતિનું બંધારણ પાછું આવે અને દરેક કેળવણી મંડળો ફરીથી મજબૂત થાય અને આ બ્રાહ્મણ એક થવાનું જે નારો લાગેલો, એવા બધા જે નારા છે અલગ અલગ જ્ઞાતિઓમાં લાગેલા છે, બંધ થઈને અલગ અલગ જ્ઞાતિઓ પોતાની રીતે સ્વનિર્ભર ફરીથી મિટિંગ યોજીને પોતાની જ્ઞાતિને
27 ગામ ને 12 ગામ ને પછી અમારી કેળવણી મંડળ પોતાને ત્યાં ગુરુકુળો સ્થાપીને જે 14 વિદ્યા અને 64 કળાવાળી વસ્તુ હતી ફરીથી દરેક ગામડામાં રસ્તાઓ એડપ્ટ કરીને ત્યાં પ્રચાર પ્રસાર કરીને એક ઝાડ ઉગાડે અને સંકલ્પ લે કે સૂર્યપ્રકાશ રોડની અડવો ના જોઈએ એવું બુલવર્ડ રોડની સ્થાપના કરે. જે નરેન્દ્ર મોદી પ્રધાન સેવકે 2000માં આવકારો આગળ કહેલું કે આ મોડલ રોડ સ્થાપીશું, ત્યાં છે ને ઝાડની છાયામાં આપણે તડકો છેક જમીન સુધી ના આવે, 2 બાજુ વૃક્ષો હોવાના, રોડની 2 બાજુ અને વચ્ચે ડિવાઈડર આગળ, જેથી લોકોને આવવા જવામાં પણ સરળતા રહે અને રાત્રે કોઈને સૂવું હોય, જેમનું ઘર ના હોય તો એને સૂવા પણ મળે. હર હર મહાદેવ. શિવ કવચ ચાલુ કરું છું. અશ્ય શિવ કવચ સ્તોત્ર મંત્રે બ્રહ્મ ઋષિ અનુષ્ટભે છંદ શ્રી સદાશિવ દેવતા હરિમ શક્તિ વહમ કિલકમ શ્રીમ હ્રીમ ક્લીમ બીજમ સદાશિવ પ્રીત્યતે શિવ કવચ સ્તોત્રે જપે વિનિયોગ. ઓમ બ્રહ્મ ઋષિ નમઃ શીર્ષિ અનુષ્ટભે છંદસે નમઃ મુખે શ્રી સદાશિવ રુદ્ર દેવતા નમઃ રધિ હ્રીમ શક્તિ નમઃ પાદ્યો વહમ કિલકાય નમઃ નાભો શ્રીમ હ્રીમ ક્લીમ ઇતિ બીજાય નમઃ ગુહે. વિનિયોગાય નમઃ સર્વાંગે. ઓમ નમો ભગવતે જલમાલિની. ઓમ શ્રીમ રેમ ઓમ શ્રી રીમ ઓમ રીમ રામ સર્વશક્તિદામને અંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ નમો ભગવતે જલમાલિને. ઓમ નમ રીમ નિત્યતુરી રામ રે તત્પુરુષાત્માય તદ્નિભ્યામ સ્વાહા. ઓમ નમો ભગવતે જલમાલિને. ઓમ અમૃમ અનધિષ્ઠિત રામ રે અઘોરાત્માય મધ્યમાભ્યામ વશટ. ઓમ નમો ભગવતે જલમાલિને. ઓમ શ્રીમ રેમ स्वतंत्र शक्तिदाम रे वाम देवतात्मा अनामिकाभ्याम हुम. ओम नमो भगवते जलमालिने. ओम वाम रूम अलौकिक शक्तिदाम रे सद्यो जातात्माय करतालकल पुष्टाभ्याम वट. ओम नमो भगवते जलमालिने. ओम यमरह अनादि शक्तिदाम रे सर्वात्माने अस्त्राय करतलकल पुष्टाभ्याम फट. हृदयादि जंगन्यास. ओम नमो भगवते जलमालिने. ओम ह्रीं राम सर्वशक्तिदाम रे ईशानात्माय हृदयाय नमः. ओम नमो भगवते जलमालिने. ओम ह्रीं राम सर्व नित्य ओम नम नीम. ओम नमो भगवते जलमालिने. ओम नम ह्रीं नित्यतुप्रीदाम रे तत्पुरुषात्माने शीर्षे स्वाहा. ओम नमो भगवते जलमालिने. ओम अमृम अनधिष्ठिताम रे अघोरात्माय शिखाय वशट. ओम नमो भगवते जलमालिने. ओम श्रीं ह्रीं सुत शक्तिधाम रे वाम देवतात्माय कवचाय हुम. ओम नमो भगवते जलमालिने. ओम यमरह अनादि शक्तिधाम रे सर्वात्माने अस्त्राय फट. अतध्यानं वर्जतस्त्रीनैनं कालकण्ठ मरिन्वं सहस करं प्युग्रं वन्दे शम्भुमुमापतिः वृषभुव तथा पारं सर्वपुराणं गुह्यं श्रीशेष पापोगरं पवित्रम्. जयप्रदं सर्वविमोचनं वक्ष्यामि शिवं कवचमितायते नमस्कृत्य महादेवं विश्वव्यापिनीम् ईश्वरं वक्षे शिवमयं वर्म सर्वरक्षाकारं नृणां सूचो देश समासिनो यथावत्कल्पितासन् जितेन्द्रजित् प्राणाक्षं तच्छीवमय वयं हत्पुन्द्रिकान्त संविष्टं स्वतेजसा व्यात नवो अवकाशम् अतिद्रियं सूक्ष्ममनन्तमाद्यं दयात्मनानन्दमयं महेश ध्यानावधूत अखिल कर्म स्थिरं चिदानंद निमग्न चेतः षडक्षर न्यास समाहित आत्मा सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्मा संसार कुपे पतितं गंभीर तन्नाम दिव्य मर्मंत्रं मूलं दुनोति मे सर्वमगं हृदिस्थं सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानन्दनक्षितात्मा अणोरणेरु शक्तिरेका स ईश्वर पातु भयदशशत् यो भूस्वरूपेण विभति विश्वं पायात् स भूमिर्गिरिशोष्टमिति योपेन स्वरूपेण नृणां करोति सज्जीवनं सोऽवतु मां चलभ्य कल्पावस्ते भुवनानि दत्त्वा सर्वाणि यो नित्य नृत्यति भूरिलीलः सकालुड अवतु मां दवाग्ने रवात्य भेटिलाच विधेर्खिलाच तापातः प्रतीप्तिदित कनकवास विद्यावराविद कुठारपाणिः चतुर्मुखस्तु तत्पुरुषत्रे नेत्रः प्राच्य स्थितिं रक्षतु मामस्त्रं कुठार वेदांकुश पाशशूल कपाल डकाक्ष गुणं ददानः चतुर्मुख नीलुचि स्त्रीण पायत गौरव दीक्षित दक्षिणाशम कुंदेरु स्फटिक अवास वेदाक्षमाला वरदा भयंक रक्षक चतुर्वक्त उरु प्रभाव सद्योति जाता होतु मां प्रतीच्या वराक्षमाला बैठक हस्त सरोज किजलक समानवण त्रिलोचनक चारु चतुर्मुखो मां पायातु दित्यां दिशि वामदेव वेदा भयष्टक पाश टंक कपाल डकक्षक शूलपाणिः सिद्धिरी पंचमुखो अवतान्मा निशानुरन्वं परम प्रकाशः बुद्धदानं यानं चन्द्रमौलिरबलं मम व्यादत बालनेत्र नेत्रे मम वग्नेत्र हरिनासं सदा रक्षतु विश्वनाथ पायाशुद्धि में शुद्धि कीर्ति कीर्ति कपलं व्याध सततं कपाली सदा वक्त्रं सदा रक्षतु पंचवक्त्र जिह्वां सदा रक्षतु वेदचिह्न कंठं गिरिशवतु नीलकंठ पाणिद्वयं पातु पिनाकपाणि दोर्मूलं यानमन्दरं बाहु रवक्षलं दक्षमखान् को अवैत ममुद्रं पातु गिरिद्रवना मध्यं मम अवैत ददनकारी हिरमदातु मम पातु नाभिं पात कटि दुष्टरीश्वर में उरुद्वयं पातु गुरु कुबेर मित्रो जानुद्वयं में जगदीश्वर अवैत जंगयुगं पुंगव केतुरिवात पादो मम सुरवद पाद महेश्वर पातु दीनादिया में मां मध्यम अवैतु वामदेवः
ત્રંબકે પાતુ તૃતીયામે વૃષધ્વજ પાતુ દિનાંતિયામે પાયાનિશાતો શશિકરો મામ ગંગાધર રક્ષતુ મામ નિશિતે ગૌરીપતિ પાતુ નિશા અવસર ઋતુજય રક્ષતુ સર્વકાલમ અંતસ્થિતિમ રક્ષતુ શંકરો મામ સ્થાણુ સદા પાતુ બહિસ્થિતિ મામ તદંતરે પાતુ પશુનામ સદાશિવ રક્ષતુ મામ સમાદર તિષ્ઠંત મામ બદ્દુ તિષ્ઠંતમ્યા બદ્દુઃખ તિષ્ઠંતમ્યા ભૂદેકનાથ પાયાતો પ્રજંતમ પ્રમથારીનાથ वेदांत वेदो तु माम निश्रणम मामा वह पातु शिव शयनम मार्गेषु माम रक्षतु नीलकंठ शैलादि दुर्गेषु पुरद्री हरिहरण्य वसति महाप्रवासे पायन मृगवाद मृगिवाथ उदार शक्ति कल्पात काटो कटु प्रपोक स्फुटाट हासो चलिताट कोश घरारी सेनाट वधु निवार महाभयत रक्षतु वीरभद्र प्रत्यक्ष वातक कटा वरुद्व शस्त्र लक्षयुक्त कोटि विश्राम अक्षोहिणाम शतमात्ताइनाम चिंतन मुडो गोर कुठारदारे अनियंतु दस्युन प्रणाम राचि रजो त्रिशूलम त्रिपुरान काश्य सांदुर श्रीरक सुक्वाति स्थान सत्रास त्रिश तनु पिनाकम दुस्वप्न दुष्शकुन दुर्गति दूरवश दुर्व्यसन दुस्सह दुर्यशासी उत्पादता विष्टिम सद्ग्रहाति व्याधिक्ष नाशयतु मे जगतामधीश ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्काय सकल तत्व विहाय सकल लोके कत्रे सकल लोके भद्रे सकल लोके खत्रे सकल लोके गुरुवे सकल लोके साक्षिणे सकल निगम गुहाय सकल वरवदाय सकल दूरी तारती भजनाय सकल जगत भयंकर सकल लोके शंकराय शाशांक शेखराय शाश्वत निजाभाषाय निर्गुणाय निरुपमाय निरपाय निराभासाय निर्मयाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विव्याय निरुपम विव्य निराधार्य नित्य शुद्ध परिपूर्ण सच्चिदानंदवाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महा रुद्र महारौद्र भद्र अवतार दुख दावदारण महा भैरव काल भैरव कल्पांत भैरव कपाल मालाधर खड़वंग खंग चर्म पाश अंकुश डमरू शूल चाप बाण गदा शक्ति बिंदी बाल तोमर मुसल मुद्गर पटिश परशु वरी भूषण चक्री भूषण अग्नि चक्रादा युद्ध भीषण का सहस्त्र मुख दंष्ट्राकाल विकटाटहास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंड नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मधर मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभवाहन विषभूषण विश्वतो मुख सर्वतो रक्ष रक्ष माम ज्वला ज्वला महामृत्यु भयम पामृत्यु भयम नाशे नाशे रोग भयम उत्सव सदै विष सर्व भयम शमय शमय चोर भयम मारे मारे मम शत्रु उचटाय सुलेन विदाराय विदाराय कुठारेन विंदी विंदी खगेन छिंदी छिंदी खटवागेन विपोदय विपोदय मुस्लेन निश्वेश निश्वेश बाणे हैं संताड़े संताड़े रक्षांसी बीचे बीचे भूतानी विद्रावाय विद्रावाय कुष्मांडल वेताल मारी गण ब्रह्म राक्षसम सत्रासय सत्रासय माम भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नर्क भयन मुद्दर योद्धाय योद्धराय संजीव संजीव सुतुदभ्यम मामा प्याय अप्याय है दुखातरम मामा नंदय नंदाय शिव कवचेन मामा छाद्याय छाद्याय त्र्यंबके सदाशिव नमस्ते 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 इत्यत् कवचम शिवम वदम व्यातम मया सर्व बाधा प्रश्नमानम रहस्यम सर्वदेहीनाम ये सदा धारयन् मंदिरे सेवां कवच मुद्मम न तसे जायते क्वापि भयं संपूर्णुग्रहाद चिनार्युर् मृत्यु महापनो महारोगो तपि व सुदे सुखं पापनोति दिदमायुक्ष विदति सर्वदा आरिद्य शमनम सो मंगल्य विवदतम योदते कवचम शिवं से देवैरुप्य पूज्यते महापातक संगतेर्मुच्यते चौपापातके देहान् शिववर्वानुभूति शिववर्वानुभावतः त्वमपि सदैव वस सेवां कवच मुद्मम धार्यो से मया दत्तम सद्य यो श्रेयो यो वापसिति स्कंद महापुराण 81 सहस्त्र तृतीय ब्रह्मोत्तर खंड अमोघ शिव कवचम संपूर्णम આ શિવ કવચ અમે લોકોએ આજે એટલા માટે કરેલું કે 15મી સદી પહેલાં જેમાં આપણે મંદિરના ઢોલ લઈને નીકળી નહોતા પડતા એ શ્રદ્ધા હતી આપણા પાસે ભક્તિ મુવમેન્ટે અંગ્રેજોએ સ્પોન્સર્ડ ભક્તિ મુવમેન્ટે શ્રદ્ધા નીકાળીને તમે તમારા ધર્મને જ ગાળો આપો એવું શીખવાડ્યું એમની અંગ્રેજી સ્કૂલોમાં એટલે આ પાછું જે છે આપણું ભારત ત્યારે જ પાછું આવી શકે જ્યારે અંગ્રેજોએ સ્થાપેલી એમની કોન્વેન્ટ સ્કૂલો બંધ થાય અને ગુરુકુળો સ્થપાય. હર હર મહાદેવ.